ભરણ પોષણ. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે કે ભરણ પોષણ એટલે શું. ભરણ પોષણ કોણ માંગી શકે, ભરણ પોષણ કોની સામે માંગી શકાય. તો ભરણ પોષણમાં મોટે ભાગે અનાજ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, દવાઓ તેમજ જે સ્ત્રીને પોતાનું જીવન જીવવા માટે જરૂરી વસ્તુ હોય એનો સમાવેશ થાય છે. તો ભરણ પોષણ કોણ માંગી શકે? તો ભરણ પોષણ એ વ્યક્તિ માંગી શકે જેને પતિ દ્વારા ત્યજી દેવામાં આવી હોય અથવા તો છૂટાછેડા આપવામાં આવ્યો હોય અથવા કોઈ પણ જાતના વ્યાજબી કારણ વગર પત્નીનો ત્યાગ કરવામાં આવ્યો. આવા સંજોગોમાં જે પત્ની છે એ નામદાર કોર્ટ સમક્ષ ભરણ પોષણ મેળવવા માટે અરજી કરી શકે. પહેલાંના સમયમાં જુઓ તો બધાને એક જ વસ્તુ મોઢે હોય કે 125 એટલે એ CRPCની જૂની કલમ 125 હતી, પણ હવે કાયદામાં સુધારો થયો છે એટલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 મુજબ કોઈ પણ સ્ત્રી હોય જે પોતાનું ભરણ પોષણ કરવા શક્તિમાન ન હોય અને એવા સંજોગોમાં એ પોતાનું ભરણ પોષણ માંગી શકે. એટલું જ નહીં, પણ એના બાળક હોય, છોકરો હોય કે છોકરી હોય, જે સગીર વયના હોય, 18 વર્ષથી નીચેના હોય, એમનું પણ ભરણ પોષણ કોર્ટ દ્વારા માંગી શકાય.